નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં છે, ત્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલે હાકલ કરી છે. ઓરસંગ નદીના કાંઠે બોડેલીમાં પ્રકૃતિના શરણે આયોજિત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક ખેતી ગણાવી હતી અને કૃષિના નવા યુગનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું સગર્વ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી મનુષ્ય અને જીવસૃષ્ટિમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તેમાંથી મુક્ત થવા ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહીને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડી કિસાન મિત્રો અને કૃષિ સખીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાસાયણિક ખેતીની વિપરીત અસરો, ખેતીમાં જંતુનાશકોના ઉપયોગનો દુષ્પ્રભાવ અને તેનાથી આવનારા દુષ્પરિણામો ગણાવતા રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો સૌથી મજબૂત વિકલ્પ ગણાવ્યો હતો. રાસાયણિક કૃષિને પ્રકૃતિ સાથે માનવજાતિ માટે કષ્ટદાયક ગણાવી તેમણે ખેડૂતો અને માનવજાતિ માટે નુકસાનકારક અને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે ખેતીમાં યુરિયા, ડીએપી, જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ક્ષીણ થાય છે. સાથે જ કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ જેવા અસાધ્ય રોગો ફેલાતા હોવાનું ગંભીરતાથી જણાવ્યું. આ વિષચક્રમાંથી ખેતી અને ખેડૂતોને બચાવવાનો મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનું મક્કમપણે કહ્યું હતું. કૃષિ સંદર્ભે પોતાના જાહેર અને અંગત જીવનના રસપ્રદ ઉદાહરણો આપીને રાજ્યપાલે તેમના ઉદ્બોધનમાં પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત, ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવું સહિતના અનેક પાસાઓ પર ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતસભર તલસ્પર્શી જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અને ખેતી સાથે જ સમગ્ર માનવજાતિના સર્વાંગી વિકાસ અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ અને જરૂરી ગણાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાય અને પ્રાકૃતિક કૃષિને એકબીજાના પૂરક ગણાવી તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન, સંવર્ધન થાય છે તેમ ઉમેર્યું હતું. તેમજ સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદનો મળવાથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા થાય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પ્રમાણમાં સારા મળવાથી અને કૃષિ ખર્ચ નહિવત હોવાથી સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ પ્રાકૃતિક ખેતી થકી સિદ્ધ થતો હોવાનું જણાવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલાં ભરી રહી છે તેમ કહ્યું હતું. તેમણે કૃષિ સખી અને કિસાન મિત્રોને આ ભગીરથ કાર્યને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવા આહવાન કર્યું હતું. પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં લાગેલા લોકોને દેવદૂત ગણાવીને તેમણે પ્રાકૃતિક કૃષિ થકી સાચા દેશભક્ત અને ઈશ્વરના ભક્ત બનવા અનુરોધ કર્યો હતો. તો આ કાર્યક્રમ પૂર્વ રાજ્યપાલે પરિસરમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓ તેમજ પંચગવ્ય ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન કરતા સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે હાથ ધરાયેલા કાર્યો અને અભિયાનો અંગે ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. જિલ્લામાં મિશન, નોન મિશન હેઠળ 117 ક્લસ્ટર હોવાનું જણાવી તેમણે જિલ્લામાં કિસાન મિત્રો, કૃષિ સખી તેમજ તાલીમ અંગેનો ચિતાર આપ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીએ આભાર વિધિ કરી હતી. પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, આત્મા વિભાગના નિયામક સંકેત જોશી, પ્રોજેક્ટ ડિરેક્ટર, આત્મા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કૃષિ વિભાગનો સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ, માસ્ટર ટ્રેનર્સ, કૃષि सखियों તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. आज मैं छोटा उदयपुर में
प्राकृतिक खेती परिसंवाद के लिए वैसे मैं कल आ गया था। पास के एक दो गांव में मैं गया, जहां स्वच्छता अभियान किया, वृक्षारोपण किया, गांव के लोगों के पास बैठकर उनके बीच में प्राकृतिक खेती और जीवनचर्या पर बातचीत की। और आज खुशी इस बात की है कि जिला प्रशासन के सौजन्य से हजारों किसान पूरे उदयपुर के अलग अलग तालुका से प्राकृतिक खेती संवाद में उपस्थित हैं। भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया। वो हर समय किसानों की उन्नति के लिए चिंतन करते रहते हैं। और आज जैसा हम देख रहे हैं, प्राकृतिक आपदाएं आ रही, लोगों में कैंसर, हार्ट अटैक, डायबिटीज, पेनक्रियाज, तरह तरह की बीमारियां, इसके पीछे बहुत बड़ा हमारे आहार का दोष है। आज किसान खेतों में यूरिया, पेस्टिसाइड, डीएपी इतना अंधाधुंध डाल रहे हैं कि वो सब हमारे खाद्यान्नों में आकर हमारे शरीरों को रोगी बना रहा है। ये सब बीमारियां दिन प्रतिदिन बढ़ रही हैं। इनका समाधान केवल और केवल प्राकृतिक खेती। प्राकृतिक खेती केवल एक विषय नहीं, अपितु इससे पर्यावरण भी बचता है, पानी का संरक्षण भी बचेगा, शुद्धता भी बचेगा, धरती माँ बंजर होने से बचेगी, उपजाऊ बचेगी, देसी गौ माता आधारित ये खेती का संवर्धन होगा। और भारत का भारी पैसा विदेशों में यूरिया, डीएपी के खरीदने में जाता, वो बचेगा तो देश के विकास में भी काम आएगा, लोगों का स्वास्थ्य बचेगा और इससे किसान की आय भी बढ़ेगी। क्योंकि प्राकृतिक खेती में उत्पादन कम नहीं होता, ये जैविक खेती नहीं है। जैविक खेती में उत्पादन कम होता, प्राकृतिक खेती में उत्पादन प्रति वर्ष बढ़ता, क्योंकि इससे धरती का ऑर्गेनिक कार्बन बढ़ता। तो आज छोटे उदयपुर के हजारों किसान भाई बहनों ने संकल्प लिया कि हम प्राकृतिक खेती करेंगे। और प्रशासन की ओर से, जिला कृषि विभाग की ओर से हमने कृषि सखी और किसान मित्र, उनको ट्रेनिंग दी। 3-3 गांव के क्लस्टर बनाए, उनमें जाकर फ्री निःशुल्क ट्रेनिंग दी जाएगी, ताकि लोगों में प्राकृतिक खेती को समझने का और करने का एक उनमें भाव पैदा हो। धन्यवाद। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।